નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। મોતને હાથ તાળી આપતો વિશ્વાસ। પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલા દીવના એકમાત્ર મુસાફરે કહ્યું, ઊભો થયો અને દોડ્યો, ચારે બાજુ લાશો અને વિમાનના ટુકડા જ હતા। ઈશ્વર હજાર હાથવાળો છે। જન્મ અને મરણ માણસના હાથની વાત નથી। જ્યાં સુધી ઈશ્વરની મહેરબાની છે, માણસ ગમે તેવી ખાતમાંથી પણ ઉગરી જાય છે। અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં પણ આવું જ કંઈક થયું છે। રમેશ વિશ્વાસ એકમાત્ર બચી ગયેલો મુસાફર છે। દુર્ઘટનાના માતમ વચ્ચે આ ચમત્કાર જેવી ઘટના છે। લંડન જઈ રહેલા એક યુવકનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે। આ યુવક મૂળ દીવનો હોવાની જાણકારી મળી રહી છે। રમેશ વિશ્વકુમાર ભાલિયા 11A નંબરની સીટ પર બેઠા હતા। ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા। રમેશ ભાલિયા બ્રિટનના નાગરિક છે। તેમણે કહ્યું, મારી આસપાસ મૃતદેહો હતા। મને ડર લાગ્યો। હું ઊભો થયો અને દોડ્યો, ચારે બાજુ વિમાનના ટુકડા હતા। પ્રાપ્ત વિગત મુજબ આ રમેશ ભાલિયા છેલ્લા 20 વર્ષથી લંડનમાં રહે છે। તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે। તેઓ પણ લંડનમાં રહે છે। તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે। 6 મહિના પહેલાં તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા અને ફરી એકવાર લંડન જવા રવાના થયા હતા ત્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી। પ્લેન ક્રેશ થતાં જ બહાર આવેલા રમેશ ભાલિયાના વિડીયોથી આ દુર્ઘટનાનો અંદાજો લગાવી શકાય છે। રમેશભાઈ જ્યારે દુર્ઘટના સ્થળેથી ચાલતા ચાલતા બહાર આવ્યા ત્યારે આસપાસના લોકોએ તેમને ઘેરી લીધા હતા। તેમની પીઠ અને હાથમાં ઈજાઓ પહોંચી હોવાનું વિડીયોમાં જોવા મળે છે। આગની જ્વાળાઓના કારણે તેમના શરીરનો કેટલોક ભાગ બળી ગયો છે। દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા રમેશ ભાલિયાના પાડોશીએ કહ્યું, દીવથી તેમના 2 મિત્રો અમદાવાદ આવવા માટે રવાના થયા છે। વિશ્વાસ સાથે તેમના ભાઈ અજય પણ ફ્લાઇટમાં સવાર હતા। તેમનો કોઈ અતોપતો નથી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।